નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સમીર સર. આજે જોઈએ આપણે આ વિડીયોમાં 2025માં લેવાયેલ જે જીપીએસસી એક્ઝામ હતી એની અંદર આપણે નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરતા બાળકો પણ આ દાખલો ગણી શકશે. જોઈએ તો સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં એક શબ્દ આપેલો છે મિસઅન્ડરસ્ટેન્ડિંગના અક્ષરોને વ્યુત્ક્રમમાં એટલે કે ઉલટેથી શરૂ કરવાનું, જે પહેલાં હોય એ છેલ્લે હોય પહેલાં, એવી રીતે અંગ્રેજીના મૂળાક્ષરોમાં, અને એ પણ અંગ્રેજીના મૂળાક્ષરના ક્રમમાં એટલે એથી ઝેડ સુધી જવાનું છે આપણે ગોઠવવામાં આવે છે. તો કેટલા અક્ષર સ્થિતિ અચલ રહેશે? અચલ રહેવાનું કારણ, અચલ એટલે સ્થિર એટલે બદલાતું નથી એવા અક્ષરની સંખ્યા આપણે ગોતવાની છે. ઓપ્શન તમને એવું છે કોઈ એક પણ નહીં, કોઈ 1, 2 કે 3 એવા કેટલા શબ્દો છે જે બદલાઈ શકે નહીં. કાં 1 બદલાય, કાં 2 બદલાય, કાં 3 બદલાય. મેં તમને અહીં જે ઉદાહરણ સ્વરૂપે આખો શબ્દ લખી દીધો છે અને પાછળથી આપણે એથી શરૂ કરી દીધું, એથી લઈને ઝેડ સુધી. જે ઉપરમાં જે શબ્દો હતા એ જ શબ્દ આપણે નીચે લીધા છે, પણ ABCDના ક્રમમાં જે ઉપર રકમમાં કીધું છે એ પ્રમાણે મેં ગોઠવી દીધા છે, જેથી સરળ રહે. ચાલો હવે જોઈએ આપણે આ એમની નીચે યુ આવી ગયો એટલે એ અચલ નથી, એટલે આપણે કાઢી નાખીએ. આઈની નીચે ટી આવી ગયું એટલે આ પણ અચલ નથી. ચલો અહીં એક જોડ જોવા મળી છે, એસની નીચે એસ આવ્યો છે એટલે કે આ એસ છે એ અચલ છે, બરાબર, એટલે કે બદલાતો નથી. એસની નીચે એસ જ રહે. એવી રીતે યુનું થઈ ગયું એસ એટલે આઈનો આવે, એન નીચે એસ થઈ ગયું, ડીની નીચે આર થઈ ગયું, આ પણ ન આવે. ઈની નીચે એન થઈ ગયું, આ પણ નથી આવતો. આરની નીચે એન થઈ ગયું, આ ન આવે. એસની નીચે એન થઈ ગયું, આ પણ ન આવે. ટીની નીચે એમ થઈ ગયું એટલે આ પણ નથી આવતું. એવી રીતે એની નીચે આઈ થઈ ગયું, આ પણ ન આવે. એનની નીચે આઈ થઈ ગયું, આ પણ ન આવે. ડીની જગ્યાએ જી થઈ ગયું, આ પણ ન આવે. આઈની નીચે ઈ થઈ ગયું, આ ન આવે. આઈ ન આવે, આઈ ન આવે. એસની નીચે એ થઈ ગયું, આ પણ ન આવે. એટલે આપણો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. એક જોડી જે છે એસ અને એસ એ જ અચલ રહે છે. તો આવા જ વિડીયો જોવા માટે આ યાસીન સર એકેડેમી સબસ્ક્રાઈબ